તો વાત કરીએ હવે દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા ગામ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ગણતરીની કલાકોમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેતરના છેડા અને રસ્તાના વિવાદે હત્યાનું રૂપ ધારણ કર્યું હતું। દેવાણભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। કુહાડી લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો હતો। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી। કલ્યાણપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં 3 પુરુષ અને 2 મહિલાનો આરોપીઓ ઝડપાયા હતા। જી સર, ગત તારીખ 11/5/2026ના રોજ કલ્યાણપુર પોસ્ટેમાં દુધિયા ગામે બનેલ હત્યાના બનાવની એફઆઈઆર જાહેર થયેલ હોય, જેમાં ફરિયાદ પ્રમાણે જે ફરિયાદી અને આરોપી છે તેમની ખેતીની જમીન એક શેડે આવેલી હોય અને ફરિયાદીની જમીનમાં કૂવો હોય અને કૂવામાં જવા માટેના રસ્તા બાબતે ફરિયાદીના જે દીકરા છે, જેઓ મરણ જનાર છે, તેમની અને આરોપી વચ્ચે મનદુખ રહેલું હોય, જે બાબતનું ખાર રાખતા ફરિયાદીના દીકરા કે જેઓ મરણ જનાર છે તેઓ 10 તારીખે પોતાના મોટરસાઇકલ પર પોતાના ઘરે વાડીએ જતા હોય અને ત્યાં તમામ આરોપી ગેરકાયદેસર મંડળી રચી તેને ગાળો બોલી અને આડેધડ આ બાબતે માર મારેલ હોય। જ્યાર પછી જે ફરિયાદીના દીકરા છે તેઓ મરણ ગયેલ હોય તે બાબતનો ગુનો જાહેર કરવામાં આવેલ હતો। ગણતરીના કલાકોમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા તમામ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓના નામ જેસાભાઈ કેશુરભાઈ વરુ, રામદેવભાઈ કેશુરભાઈ વરુ, નરેશભાઈ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ, જાનાબેન રામદેવભાઈ વરુ છે। તમામ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। અગાઉ આ કેસમાં કોઈ ફરિયાદી વિરુદ્ધ કે આરોપી વિરુદ્ધ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી? હાલ આ તપાસની બાબત છે, એટલે તપાસમાં જેમ ખુલશે તે પ્રમાણે આગળની કાર્યવાહી